કંટાળો હે નકરો. વરસાદના સોટા પડે નહીં કે બાઇક બંધ થયું નહીં. ક્યાંનો મથી રહ્યો, થાકી રહ્યો કીકો મારી મારીને. ચાલુ થાય તો સારું. વરસાદ એક તો લોહી પીજો તૈન દારી. એક કામ સારું થયું પણ મારા હવે પાણી ભરાયું નહીં. મારે તુવેરો મસ્ત હે, હજી બરી નહીં એટલું સારું હોય. બીજા તુવેરો કઈ રહ્યું જ નહીં હતા પાકમાં, થઈને બરી ગયો. હા બાઈક થઈ જા. હા પગની નો ચરી જાય. કોઈ નહીં ના થાવું તો પડી રહે સોનું મોન હોય. એટલે આ પાડીએ રેકી રહી હે પૂરો નાખતા હોય. તું કરી બે શાંતિ હેરાન કર્યા વગર મને. આ જેટલા બાઈકો વાળા છે બધા રસ્તા બંધ એટલે મારા રસ્તા નીકળે. આ નકર ચીલા કરી નાખ્યા હોય કાં. હવે કોઈ નીકળવા દેવા નહીં હોય કાં. આવ્યો નહીં કે પારે નહીં ધોકો લઈને જ બેવું હોય. આ જો રસ્તા પટ્ટે રગડી નાખી નકરી. શું કરું હવે? બધા લોહી પીવા આયા. હા જો પાણી ભરી તલાઈમાં બધે પાણી પાણી થઈ ગયું. નકરું બોલો ખેતર મેં પાણી ન હોય. પાણી પેલા ખેતર જઈને આવ્યો તો એ તો સારું હોય, પણ હવે આ ખેતર જોઈ આવું. આમ તો વચ્ચે થઈને આવ્યું હતું પણ પાણી ભરેલું છે ને આવું. હવે થઈ રોડે થઈ અને ફરતું ફરતું જવું પડશે. પણ નકો પાણી છે કોઈ હેત દઈ લે. બોલો શું કરવાનું હવે? જવું તો પડશે, આગું તો પડશે, પણ શું કરો ગયા વગર તો ચાલશે નહીં. નકો પાછા ઘરે જઈશ તો ડોસી એમ કહે કે જોયા વગર ના આયા. એટલે હવે પછી જવું ખેતર. તો કલે પી દાદા લાગવા દો. તો કલે પી દાદા રાખજો. જવા દો ખેતર જોવા જવા દે કેવું હોય ખેતરમાં. હેક નહીં કોઈ ચેક તો કરવા દો. ઢોરા આવેલા હે. હા ઢોરા વાળા કહું શું ખોલ્યા ખેતરમાં ના બધે બોલો ના બધે. જોજો ખુંદીને કેવું કર્યું હે ખેતરમાં. શું કરવાનું આ ઢોરા વાળાને બોલો? આ શેડક ખુલ્લો રહેશે એ જ લે જ આવો આવે ઢોરા વાળા. હવે તાર પેન્સિલ કરાવવું પડશે. તુવેર તો બરી છે. કશું રહ્યું નહીં. ખા પાડી ખા, તું એ મજા કર. હા રેકી જેમ રહી હતી તું, ખબર નહીં પડતી. પૂરો તો નાખી દીધો. હવે જવું ઘરે. મેં ફોને ચાર્જિંગમાં મેલ્યો તો, ચાર્જિંગ થઈ ગયું છે હવે તો. પેલા ખેતર તો કેવું અસલ થયું હોય. અને જો અમુક આ ખેતરમાં હારું છે ઊંચાડું ત્યાં તો બધું બરી ગયું હોય. શું કરવાનું બોલો? વરસાદ નતો આવતો તો કે વરસાદ નહીં આવતો, કાર પડવાનો. અને આવ્યો એટલે બધું સાફ કરી નાખ્યું. બોલો તો બિયારણનો ભાવ કેટલો વધી ગયો બોલો. થેલી લેવા જઈએ તો 450 રૂપિયા એક થેલીના લે હે. વચ્ચે લાંબા શેડામાં બિયારણનો બધો ખર્ચો કરવા જઈએ તો કશું વધતું જ નહીં ખેતી. બોલો શું કરવાનું? અને આ વરસાદ બંધ રહેતો નહીં. આ ત્રીજો દાડો થયો હજુ બંધ રહેતો નહીં. આ ઘડીક લ્યો 5 મિનિટ બંધ રહ્યો હોય, હમણાં ભાવ આવી જાય. બોલો આ વરસાદ ટાઈમે ખાવા દેતો નહીં. ખાવા બેહીને ભાવ વરસાદ પડે. અને આ લે હવે બિયારણ મારે કેટલું બગડ્યું. આ 8-9 હજાર રૂપિયા ખર્ચો થયો ને આ ફેરથી બીજા 8-9 હજાર ખર્ચો થાય એટલે 20-25 હજાર ખર્ચો થાય. આ વીઘામાં લેવાનું જ છે બોલો. ખેડૂતનો મોત હે બોલો. આમ જઈએ ને વેચવા તો 1200 રૂપિયા મણના, અને લેવા જઈએ ને 500 કે કિલોની થેલી તો 700 રૂપિયા લે. શું કરવાનું? મોત તો અમારું તો શેરામણ કરીએ તો એ વીઘે 500 રૂપિયા થઈ ગયા. હવે ક્યાં જવું બોલો, ક્યાં જવું? અને એક તો વરસાદ રહેતો નહીં અને ગામમાં લાઈટ આવતી નહીં. હવે શું કરું બોલો? મોબાઈલે 3 દાડે સ્વિચ ઓફ હે. શું કરવાનું? આ પૂરાપાના ઘરે જવું પડશે. લગભગ લાઈટ હોય તો ચેક કરી આવું. અને પૂરાપાન હમણાં ભેગો નહીં થયો ને તો વળી ભેગો થઈ આવું. અને કહું આ બાદ પાણી કાઢશો નહીં અને ઉગવા દે થોડુંક. એમ જઈને ઠપકો આલું થોડોક જી આવું તાણી બાદ. હલો તાબા પીટાવું વળી તા મેલે સારું, નક્કી તો કંજૂસ છે સરો મેલે.
ચાર્જિંગ તો થઈ ગયું હે હવે વાપરવું નહીં ને લાઇટનું કોઈ નક્કી જ હોતું નહીં ને પણ આપણે તો લાઇટનું છે ટેન્શન કંઈક વિચારવું પડશે કંઈક બિઝનેસ ખોલવો પડશે ચાર્જિંગ નો લાગે મજા જો ખરી લીલા લહેર હે વરસાદ ની કેમ મજા હે પહેલવાન કેવું બરાબર એ આવો આવો મજા બેહો બેહો બેઠા એમાં તો મોજે મોજ હે આ જો સોટા ચાલુ થયા પાછા લગીન લગીન જો લાગે ને સો આટા ચા બંધ રે વરસાદ પણ કશું રાખ્યું જ નહીં છે તોરમાં આ તમારે તો તલાવની જેમ ફરી તું કાલતો હોય બધી તો પણ પાણી ના કાઢ નાખાય હું તો આજે નેરો કરવા ગયો ને એમાં તો હું ભય પડ્યો તો ખબર હે એવું તાણા પણ કશું રીત નહીં બરી ગયું મેં કાઢ્યું પણ પછી તો જતું એટલું જાય ત્રણ દાડે એક તારે ચાલુ ને ચાલુ રે શું રે પણ તમારું નહીં કાઢે ને પાણી છે ના ના એ તો જેમ જતું એમ જ જાય બધું ઓય હું પાછો વધારે એક વિચાર કરતો થોડોક બિઝનેસ ખોલવો મારે સનો ચાર્જિંગ નો એટલે હા એ સારું યાદ કરાવી બોલો તમે શું ચાર્જિંગ જ નહીં તૈન દાડે ને બોલો ઓહો તાણા. સ્વિચ ઓફ એમ ને ઓય તમે સારું આ તમે બોલે મને યાદ આવી ગયું એ દે શું કા કરે પણ બુડો સારું સારું કઈ એ ચકન તો હું આમ કરું હું એવું મને કે મને ગમતું એવું બધું પાહું કઈ એટલે તમે તો રી ચડાવી દઈ મને રી બહુ ચાલે ખબર છે તમે રી ચડાવવાની આના ઘર પર જબરું બનાવી દીધું હે હવે બનાવી દીધું હે દેવું થઈ ગયું બહુ પાહું મેં હા તમારે કંજૂસ ને છે દેવું થાય એ તો તાનો કોઈ એ તો બનાવવા પડે અમારે બનાવવાનું હોય ખેતરમાં ખેતરમાં જ નતા રસ્તો તો હે નહીં બનાવીને શું કરશો જઈને જાઓ અહીં જાઓ જાઓ આ પેલા આ બાઈક હેડી હેડી એવું કરે ને રસ્તાની પથારી ફેવન નાખી તે પુડે એડવામાં શું થાય શેડી છે શેડી પર નહીં એડવા તો તમે યાદવાની વાત નહીં આ બાઈકો લઈ લઈને જાય ચીલે ચીલા થઈ ગયા બધા પણ મારા કે છે બાઈક છે કાલ લાવી દો તો આ તો એવો સમય અત્યારે ચાર્જિંગ કરવાનો પણ ઓય લાઈટ તો આગળ હે જ નહીં હું તો કેટલા ગમે ના આવ્યો મુકો પૂરા પાણી લાઈટ હશે તીકન ચાર્જિંગ મેલું ટાઈમ દાડે લાઈટ તો રહે ચાર્જિંગ તો થઈ જાય તમારે તો એવું ચાણા તો કરિયાલો તો તમારે જેવા ભગવાન નહીં પણ મેં બેલું કીધું હું નવો બિઝનેસ ખોલો ચાર્જિંગ નો તે તો ચાર્જિંગ વેચતા હશો બિઝનેસ થઈ જવો બીજો ચિયો ના ના મોબાઈલ નો ચાર્જિંગ કરી આલવાનો તે ચાર્જિંગ કરિયાલો મૂચે ના પાડું હું પૈસા હે મફત નહીં લે આ પૂડો શરમમાં બીજું છે પૈસા હોય ચાર્જિંગ ને શું અલે આ ફૂડો મારે કેટલો ખર્ચો થાય ખબર ચાર્જિંગ કરવામાં તો હોય તે ખર્ચો અમાર પર થોડો કાઢવાનો હોય કોઈ નહીં કરી આલતો તો હતા કે ત્રણ દાન લાઈટ નહીં ગામમાં તમે મારો પહેલો કસ્ટમર બનશો હું તો જેવું વિચાર આવ્યું કે ચા પીશ આ તો ચાર્જિંગ ના પૈસા મગજ 400 નો પીવડાવા આવ્યો ભાઈ ચા મેલો એમ તો ચા પાવ મફત ચા નહીં પીવો ચાર્જિંગ મેળ્યો 1% નો 1 રૂપિયો તો 100% ના 100 રૂપિયા થાય તાણ મોકા પર ચોક્કો મારવો પડે અત્યારે ત્યાં લાઈટ હે જ નહીં બધાને ફોન સ્વિચ ઓફ જ પડે આવું ના કરાય આ ફૂટી ને કરશે ના ફૂટીને હારે મારા ઘર બનાવવાનું હજુ ટાઈસો નાખવાનું બાકી હે તે તો અમાર પર થોડું ટાઈસી નાખવાની છે એ બધું જવા મારે લપ નહીં કરું ચાર્જિંગ કરવું જ નહીં કરું એમ કહું હવે ઘર જે ઘટાડા ને બાપ કેવો પડે હવે શું કરું ચાર્જિંગ નહીં મેળવું તો ફોન બંધ થઈ જાય ફોન તો બંધ થઈ ગયેલો પણ કોઈના ફોન આવે કે ના આવે શું થાય તો ચાર્જિંગ તો મેળવું પડશે 50% કહીએ છો 50 રૂપિયા આલ દઉં લાવો 50 રૂપિયા પણ પછી આલો હું ચાર્જિંગ તો મેળવો 25 રૂપિયા પહેલા ને 25 રૂપિયા ચાર્જિંગ થયા પછી આવું ના હોય એવું જ હોય તું કોક દારો કાટમાં આવે પછી હું તને આલું લઈ લેલો ને મેલ દઉં મેલ પણ દઉં હાલ પૈસા નહીં કરે જઈને આલીશ સારું હેરો તમે મારો પહેલો ગ્રાહક હો ને એટલે સીધા 50 રૂપિયા હંગા ચાલજો ફોન નહીં આલું પા પહેલા પૈસા લઈશ ભાઈ ફોન આલીશ મને નહીં ચાલે સારું સારું મિલ તમે કે લાઈટ નહીં તો ચાર્જિંગ જે મેલો હો ઈ તો તા ઈ જ કમાર છે જોવું હે વો માર જોવા બોલો ક્યાં જોવું નહીં ભ્યાસો ના લે લઈ જાવ કુડો સારું હેડો તાના કશું વાંધો નહીં આજ તારો દાડો કાલ મારો આવશે પણ જે દાડે મારો દાડો આવશે ને એ દાડે હું તને ચીવી વિતાડું તું જોજે હા વાંધો નહીં યાર તું 50 ના હો હાલવા પણ એના ચાર્જિંગ તો મેલવું જ છે આ શું હોય રૂપિયા 1000 રૂપિયાનું લાયો છું માણસો ને છેતરવા નહીં કઈ આલું જા લે કરિયાલો બુડો કોમર્સ નું છેતરવાનું તો છેતરવાનો ધંધા જ છે ને આ માર બેટરી ચાર્જિંગ નહીં બોલતું તે તો કઈ એટલું બધું થોડું ભરે બરે શ્યાલે ના વાગે તકો મારો તમે આવશો સારું હવે તમારે કઈ માથાકૂટ નહીં કરી તમે ચાર્જિંગ મેલો કેમ થાતું નહીં ચાર્જ ચાંદ તઈ દાય પડી રહ્યું છે ને થાય
અલ્યા ભૂડો તમારે મગજ નહીં પણ તમને ખબર આ તો મેં થોડું કયા જોયું આમ લગાવવાનું બાકી રહી ગયું તો હે? એવું હા થઈ ગયું ચાલો હવે આપણે મૂકી દે આખો પાછો થાય ને તો મોબાઈલ લઈને જતો રહ્યો કે પૈસા હાલવા જ નહીં. હાલ થઈ જાય ના ના ફોટો મારતા છે તમે આવો દેવ હા મોબાઈલ કોઈ મતતા નહીં. મોબાઈલ સ્વિચ ઓફ હે ને તમારે ચેન માંથી આમ તો ચા મેલત પણ દૂધ નહીં એ તો ખબર હતી ચાનું ખાલી મને ખબર હતી કે ચા તો નહીં મેળવાનો પણ આ તો ખાલી ખાલી કેવું પડે. આવજો પાહા નકર ફોન નહીં મળે આમ પૈસા ભેગા ના થાય કંજૂસ મારવાડી. મારે સારું થઈ ગયું આઈ હવે જેટલા આવે એટલા બધા જોડે પૈસા લેવા અને વધારે ગ્રાહક થઈ જાય ને તો પૈસા ડબલ કરી નાખવાના 1% 2 રૂપિયા મારે સારું હોય તાર પૈસા વાળી સિસ્ટમ બરોબર છે પણ ગામમાં લાઈટ આવી જાય તો હા ગામમાં જઈને બધા લંકેજ જ પાડી દેવા લાઈટ આવા જ નહીં દેવી એટલે બધા હોય કાને હવે ચાર્જિંગ કરાવે હવે તો બધા જોઈને કમાઈ લેવા હે હવે શાંતિ મોચમ જઈને બેહું ના ના પૂરા હવે તો હોય ને હોય જ બેહું હે 50% થાય એટલે કાઢી લેવાનું 50 પર 51% નહીં થવા દેવાનો. શું કરો છોકરો? શું રમો હો? ठीक है લે આવું તો અમે બહુ રમતા નેના હતા. हमको तो અમને નાનપણ યાદ આવી ગયું બોલો. લાય હું જોઉં એકદમ નો हाय जो ઉભી રહે. लो મજા આવી સારું હા રમો અને હું તો જવું આ તો ખાલી ખાલી જોતો હતો પણ રોડ પર ના જતા હા રમો. હા નાનપણની યાદ આવી ગઈ બોલો. આ છોકરા રમતા હતા ને આમ મને એવું થઈ ગયું તો રમેલું પણ થોડુંક રમ્યું મજા આવી લ્યો. પેલા મેં બહુ રમતા નાનપણમાં પણ હવે તો શું હવે તો છોકરા આજકાલના છોકરા તો મોબાઈલમાં જ પડ્યા હોય પબજી રમે ને આમ રમે ને મોબાઈલ ને ઇન્સ્ટાગ્રામ ને બીજી કોઈ વાત જ નહીં. હવે રમત તો ભૂલી જ ગયા હે પણ આ તો હવે શું આ બચ્ચા નાના છોકરા રમે ને પેલા રમત અમારી શું વાત કરો આમ ધોયા જેવી હતી પણ હવે સમજાય જેવું હોય અત્યારે બધું બિઝનેસ થઈ ગયા બધા બિઝનેસ બીજી વાત જ નહીં કોઈ. પિંગલો કેવો રૂપારો લાગે પ્યારો નખરા વાળો. આહા ઢીંગલો તો વાળી રહ્યો હે જો ઊંચો ઢીંગલો લે આ જાગો જાગો હું જાવ ગણ. કેટલું મસ્ત સપનું ચાલતું હતું ને શેનું સપનું? હવે સપનું જે હોય તમને બધું કેવું જરૂરી છે. એટલે લે ભૂલો અમે તો પૂછ્યું એમાં કઈ ખોટું કીધું? ના ના ચમ ભૂલા પડ્યા અમે આ બાજુ આ બાજુ આવ્યો તો શેતર જોવા. જોઈ લીધું. શું જોઈ લે કશું હોય તને જુઓ બધું બળી ગયું. બધાને એવું જ છે લે વરસાદ તો જો જોવો આવ્યો વરસાદ પણ તમે શું કામ પડી જાય શેતરમાં? શું કરું તાન કે જે ઘરે જાવ તો એ દખ હું કેણા આવું તો પછી નકરું ઊંઘું તાન પણ તમારે તો હારી શેતી છે. અમે મારા મરચા હે જો ચેવા થયા હા એટલે હારા છે એટલે જ કહું ને. મા બાપ જેવું થયું ખબર હે બરોબર પાયા ને પાછા વરસાદ આવી ગયો. પણ તમે તો પાણી બીજા ક્ષેત્રમાં કાઢતા લાગે હો. ના ના આમાં તો પાણી નીકળી જાય બધે પેલી મકાન તમે વાયદા પડ્યા રહો એટલે પાણી કાઢો. અમારે તો પેલા પૂરો નહીં પૂરો એ બધું મારા ક્ષેત્રમાં પાણી કાઢે. તો પૂરો હે જેવો અને પૂરો ચાયનું ના પૂછ્યું પણ ચાયનું કીધું કે દૂધ ફાટી ગયું. એકન જઈને એ જો તો અહીં નીકળ્યો તે પછી જઈને આવ્યો. અરે હું અહીં હોમે હોય કે હું અહીં આખો દાડો તો ચા મેલે ને તો કદી એમ નહીં કહેતો કે લેવો હજુ બાદ ચા ખાલી ખાલી એમાં કદી નહીં અને હોમે જ ચા પીતો હોય બેઠો પણ કદી એમ ના થયું કે લાવ ચા એમ ના ટોકો પાડી કંજૂસ મારવાડી પૂડો. આ તો આવા તારી અને તમે વાયના હોઈ રહ્યા વસ્તુ તો બધી બિઝનેસ કરવા માંડી છે. બિઝનેસ મારે બિઝનેસ કરવો હતો હું એ વિચારી રહ્યો. પણ તમને ખબર છે બિઝનેસ કરે ખબર હે? જો ચાર્જિંગ ના બિઝનેસ કરે હે. બીજું હવે જવા દો આ ભોળાનું શું કરવાનું બોલો? વાવગ્રોજ